સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા મામલે મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી જિલ્લા સમિતિ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા તથા દિલ્હી પંજાબની જેમ ગુજરાત રાજ્યમાં પણ માસિક 200 યુનિટ વીજળી ફ્રી આપવા બાબત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં આપ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું। એઝ અ મહીસાગર આમ આદમી પાર્ટી તરીકે આ એક અગત્યનો પ્રશ્ન કે જે વીજ મીટર બદલી રહ્યા છે, સ્માર્ટ મીટરના નામે જે મીટરો લગાવવામાં આવી રહ્યા છે એ મીટરો ક્યાંક ને ક્યાંક ખોટા છે અથવા તો વધુ સ્પીડમાં ફરે છે અને બિલ વધારે આવે છે એવી જે ફરિયાદો ઉઠી છે એ ફરિયાદોનું ખરેખર તાત્કાલિક નિરાકરણ કરવું જોઈએ। એની સાથે સાથે અમે એ પણ કહેવા માગીએ છીએ કે અમે આ સ્માર્ટ મીટરો લગાવવા માટે અમારી સંમતિ નથી, એટલે સરકારને વિનંતી છે કે ચોક્કસ આ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરે। અને સાથે સાથે અમારી આમ આદમી પાર્ટી તરીકે એ માગણી છે કે દિલ્હી અને પંજાબમાં 200 યુનિટ વીજળી ફ્રી આપી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે એવી અમારી માગણી છે। એટલે આ એક જરૂરિયાત છે, જેમ રોટી કપડાં મકાન પ્રાઇમરી જરૂરિયાત છે, ઇલેક્ટ્રિસિટી પણ એક અગત્યની જરૂરિયાત છે અને એ ખરેખર બહુ જ તાત્કાલિક એવી જરૂરિયાત છે કે જેના વગર જરાય પણ નહીં ચાલે। તો એને રેગ્યુલર જે મીટરો છે જે પ્રમાણે બિલ અત્યારે ચાલી રહ્યા છે એ પ્રમાણે ચાલુ રહે એ અમારી માગણી છે। આભાર। હું બાબુભાઈ ડામોર, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ। સંદીપ દેવાશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।